આજે આપણે માર્ઝીપાન બદામના ભૂક્કા સે બનાવી છે. બદામને ગ્રાઇન્ડ કરીને અને એનામાં શુગર, જે એનામાં બેસિકલી ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થશે वो છે પાવડર્ડ શુગર, પીસીવી શક્કર, બદામનો ભૂક્કો અને થોડું શું આલમંડ એસેન્સ, બદામનો એસેન્સ અને વેનીલા એસેન્સ ફ્યુ ડ્રોપ્સ. બદામનો ભૂક્કો કરવાના માટે પહેલાં બદામને આપણે બ્લાન્ચ કરી લઈશું. બ્લાન્ચ એટલે કે બદામને લઈને થોડો ગરમ પાણીના અંદર નાખીશે અને 10 સેકન્ડ તક આપણે એને બોઇલ કરીશે અને ગેસ બંધ કરી દઈશે અને પાણી નીકાળીને આ જે બદામ છે આ ઇઝીલી એના છિલકા રિમૂવ થઈ જશે. આ છિલકાના રિમૂવ થઈ જશે પછી આને સુખાવી દઈશે. આ બદામને જરા ધૂપમાં મૂકીને યા કપડા પર મૂકીને આ સૂકી જશે. પછી આને આપણે બદામને ગ્રાઇન્ડ કરી લઈશે. છિલકા નીકળી બદામને ગ્રાઇન્ડ કરી લેવાનું. તો એકદમ પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ. નેક્સ્ટ સ્ટેપ છે જે આપણું બદામનું જે પાવડર ફોર્મ કરવું છે આપણે એ 1 કપ લીધું. જેટલું સેમ મેઝરમેન્ટ લેવાનું, જેટલું આપણું બદામનો ભૂક્કો છે એટલી જ આપણે પીસીવી શક્કર લેવાની છે. અગર આ 1 કપ આપણું બદામનો ભૂક્કો છે તો આપણે એક સે થોડી વધારે 1.5 કપ આપણે આનામાં પાવડર્ડ શુગર મિક્સ કરી છે. હવે આને ઘણી ફાઇન રીતે મિક્સ કરીને એના અંદર આપણે થોડું શું આલમંડ એસેન્સ, ફ્યુ ડ્રોપ્સ 3 या 4 બૂંદ બસ, અને થોડું શું વેનીલા એસેન્સ. અને આને પાછી મિક્સ કરીને એકવાર પાછી આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશે ગ્રાઇન્ડરમાં નાખીને. તો એકદમ ફાઇન રીતે મિક્સ થઈ જશે. ગ્રાઇન્ડ કરવા પછી આપણું એક ડવ જેવું ફોર્મ થઈ ગયું. બિકોઝ ગ્રાઇન્ડ કરવામાં શક્કર બી એનું પાણી છોડે છે અને જે એનામાં વેનીલા એસેન્સ અને આલમંડ એસેન્સ નાખવું એની વજહથી આ એક ડવ જેવો તૈયાર થઈ ગયો આપણો. બેસિકલી એનામાં એગ વ્હાઇટ બી યુઝ થાય છે, બટ આપણે વિદાઉટ એગ વ્હાઇટ યુઝ કર્યા બનાવી રહ્યા છે. એગ વ્હાઇટ બી ગ્રાઇન્ડ કરવામાં યુઝ થઈ શકે છે, બટ એના સે ઘણા ટાઈમ તક આપ સ્ટોર નથી કરી શકતા ડવને અને થોડીવાર પકાવવું બી પડે છે. આપ એગ વ્હાઇટ એનામાં મિક્સ કરીને એને થોડીવાર માઇક્રોવેવમાં 10 સેકન્ડ્સના લીએ 3 ટાઈમ્સ એને પકાવવું પડે છે. 10 સેકન્ડના માટે માઇક્રોવેવમાં મૂકવાનું, પાછી નીકાળવાનું, પાછી મિક્સ કરીને પાછી મૂકવાનું. એમ 2 से 3 વાર એગ વ્હાઇટ મિક્સ કર્યા પછી એવી રીતના પકાવવું પડે છે. બટ ઓનામાં બેક્ટેરિયાઝ લાગવાના ચાન્સીસ હોય છે અને ઘણા દિવસ સુધી આ સ્ટોર નથી કરી શકતા. તો આપણે આને વિદાઉટ એગ વ્હાઇટ